તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ટીકમ તગારું કઈ પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું, તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ નથી થતું, આ એટલે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું, તો ટીકમ તગારું ત્યાં રાખ અને ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરએમબી વાળો કે સાહેબ પેલા મોકલો, પેલો પછી બીજે ફરતો 2 દાડાથી જઈને એટલા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલું હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે.